અમદાવાદ શહેરમાં આજે બપોરે 12 વાગ્યાના અરસાથી મેઘમહેર શરૂ થઈ છે અને હજુ પણ આ મેઘમહેર યથાવત છે। જોકે મેઘમહેર ધીમી ધારે થઈ રહી છે, વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે। આમ છતાં પણ અમદાવાદના અનેક મુખ્ય માર્ગ એવા છે કે જેના ઉપર જળભરાવ થયો છે। જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ એસજી હાઈવેથી બોપલ તરફ જતો રોડ છે। બોપલ આંબલી રોડ તરીકે ઓળખાય છે અને ત્યાં અશોક વાટિકા બીઆરટીએસ બસ સ્ટેન્ડ જ્યાં આવેલું છે એ તરફ આ માર્ગ આવેલો છે અને ત્યાં આ માર્ગ ઉપર આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે પાણી ભરાયા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે વરસાદ ઓછો પડ્યો છે, પરંતુ પાણીના નિકાલની જે વ્યવસ્થા છે, એટલે કે ખાસ જે ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા છે એ અપૂરતી છે। ગટર બેક મારી રહી છે, એના કારણે આ પાણીનો નિકાલ થતો નથી। વરસાદી પાણી અને ગટરના પાણી બંને રોડ ઉપર આવવાના કારણે આ પ્રકારે જળભરાવની પરિસ્થિતિ થઈ છે। જો વરસાદ હવે પોતાની તીવ્રતા વધારે તો અમદાવાદ વાસીઓ ચોક્કસથી મુશ્કેલીમાં મુકાઈ શકે છે, કારણ કે પાણી ભરાવાની શરૂઆત થઈ છે, એની સામે પાણીનો નિકાલ થઈ નથી રહ્યો। સૌથી મહત્વપૂર્ણ બાબત કે ગટરના પાણીએ બેક માર્યા છે, જેના કારણે અમદાવાદના અનેક રોડ ઉપર જળભરાવની પરિસ્થિતિ સર્જાઈ છે। કેમેરામેન યુવરાજ લીલા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।